से बिच होश के, अब साहिब ले तो बुलायो, अब साहिब ले तो बुलायो, आशिक मेरा नाम रूहल्ला। प्रणाम सुंदर साहजी। राज्यना लाडीला सुंदर साहजी, धर्म प्रेमी सज्जनो અને ખાસ અમારી માતાઓ અને આ બહેનો, સુંદર સાહજી ખરેખર અમારી આ બહેનોને જોઈ અને મને બહુ આનંદ થાય કે સંસારના શિંગાર સજવાના હોય, સંસારનો મોજ શોખ કરવાનો હોય અને એવા સમયની અંદર એ પરમાત્માની વાણી સાંભળતા હોય તો ખરેખર અમારા માટે ખૂબ આનંદની વાત છે. અને આ જ ક્રમ જો કાયમ ચાલુ રહે તો હું આ બહેનોને મારા તરફથી એવી બાંયધરી આપું કે તમે જીવનમાં કદી દુઃખ તો આવવાનું જ નથી, પણ કદી નિરાશાય, સામાન્ય નિરાશાય નહીં આવે. જો તમે આ પગલે કાયમ ચાલશો તો. કારણ કે એ અક્ષરાતીત ધામધની સદા સત સુખનો દાતાર છે. અને રાજ્યએ વાણીની અંદર કહ્યું કે એકવાર કરો મોહે સાદ, મેં જીજી કરું 10 બેર. તો સુંદર સાહજી અને ખરેખર આ માતાઓ અને બહેનો, ખાસ તો હું એમના માટે એટલા માટે કહીશ કે નાના બાળકો જો સારું એ પ્રાપ્ત કરે, સારા સંસ્કારો પ્રાપ્ત કરી શકે તો એ એમનાથી કરી શકવાના છે. એટલે જો તમે વધારે સક્રિય હશો, તમે વધારે જો આ ધર્મ કાર્યની અંદર એ રહેશો તો ખરેખર તમે તો સુખી જ છો, પણ આખો પરિવાર સુખી થઈ જશે. આજે જેમ જેમ સમય જાય છે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ એ નિજાનંદ સંપ્રદાય અને આ બ્રહ્મવાણી સુંદર સાહજી આખા સંસારના ધર્મ ગ્રંથો જો આપણે જોઈશું ને તો આ બ્રહ્મવાણીની અંદર જે ખુલાસા છે ને એ ક્યાંય નહીં મળે આપણને. આ બ્રહ્મવાણીની અંદર જેટલો રસ ભર્યો છે ને એટલો રસ કશાયની અંદર નથી. પણ ક્યારે? જ્યારે એનું મંથન કરીશું ત્યારે, એમાં ડૂબકી લગાવીશું તો ખબર પડશે, ખાલી પૂજા કરવાથી ખબર પડશે નહીં. એટલે અમે એવી આશા રાખીએ કે બને જેટલું બને એટલું દિવસ એકનું એક, સવારે સાંજ એક એક પ્રકરણ જો વંચાય તો વાંચો. અને વાંચ્યા પછી તમે, અમારે કહેવું નહીં પડે, તમે કહેશો કે ભાઈ આ વાણીની અંદર તો ખરેખર કેટલો બધો રસ ભર્યો છે. વાણીનો કિતાબ ખિલવત અને આ પ્રકરણની અંદર રાજજી મહારાજ આપણને ખૂબ સરસ વાત કરી રહ્યા છે. આશિક મેરા નામ રૂહલ્લા, આશિક મેરા નામ. રૂહલ્લા કહેતા શ્યામા મહારાણી. સુંદર સાહજી, આશિક અને માશુક કોને કહેવાય? સંસારની જો વાત કરીએ તો આશિક એ છે કે જે પ્રેમ કરે છે અને માશુક એ છે કે જેને પ્રેમ કરે છે. સંસારની વાત કરીએ આપણે તો સંસારની અંદર એટલા બધા સંબંધો છે, જેમ કે પતિ પત્ની છે, બરાબર? પતિ પત્નીની અંદર પતિ એમ કે આશિક મેરા નામ, તો એ પોતાની પત્નીને વધારે પ્રેમ કરતા હોય ત્યારે કે. પતિ પત્નીનો પ્રેમ હોય, કોઈ પ્રિયતમ પ્રિયતમાનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, પિતા પુત્રનો પ્રેમ હોય, મા દીકરીનો પ્રેમ હોય, મા દીકરાનો પ્રેમ હોય. આ દરેક પ્રેમની વાત, સંસારની વાત.
એકબીજાને પોતાને જે આશિક કહેતા હોય એ એમ કે ભાઈ હું તમને વધારે પ્રેમ કરું છું. એમ અહીંયા જે વાત કરી છે ને એ સંસારિક પ્રેમની વાત નથી કરી. ખૂબ સરસ બે શબ્દો કહ્યા છે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. ઇશ્કે મિજાજી એટલે સંસારનો પ્રેમ, સંસારનો, માણસનો બીજા માણસ સાથેનો. પછી સંબંધ મેં જેમ ગણાયા તેમ, બરાબર, પતિ પત્ની હોય, ભાઈ બહેન હોય, કે પછી માતા પુત્ર હોય, માતા પુત્રી હોય, પિતા પુત્ર હોય, પિતાનો પુત્રી પ્રત્યેનો કોઈ પણ સંબંધનો પ્રેમ આપણે કહીએ ઇશ્કે મિજાજી, સંસારના લોકોનો એકબીજા પ્રત્યેનો પ્રેમ. અને ઇશ્કે હકીકી, હક એટલે પરમાત્મા, માણસનો પરમાત્મા માટેનો પ્રેમ, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ. સુંદર સાજી, આજ દિન સુધીના ઇતિહાસની અંદર એવો કોઈ ધર્મગ્રંથની અંદર એવું લખેલું હોય તો બતાવો કે વિષ્ણુ ભગવાને ક્યારેય એમના ભક્તોને એવું કહ્યું હોય કે મારો પ્રેમ તમારી ઉપર વધારે છે. રામ ભગવાને કહ્યું હોય તો બતાવો. બીજા કોઈ દેવી દેવતાઓએ આવું કહ્યું હોય તો બતાવો. એ તો આપણા પ્રત્યેથી પ્રેમ માગે છે, આપણી ભક્તિ માગે છે, અને આપણી ભક્તિથી પ્રસન્ન થાય તો આપણને કંઈક આપે છે. પણ રાજજી મહારાજે સ્પષ્ટ એની અંદર કહ્યું કે આશિક મેરા, હું આશિક છું તમારો. વિચાર કરો, ક્યાં એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સુંદર સાજી, અને ક્યાં આ સંસારની અંદર બેઠેલા આપણે દાવો તો બ્રહ્મ સૃષ્ટિનો લીધો છે, પણ તન તો 5 તત્વોનું છે, નાશવંત છે. તો પણ આપણો ધામનો ધણી એ સુંદર સાજી, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણને એવું કહે છે, શ્યામા મહારાણી દ્વારા આપણને કહે છે કે આશિક મારું નામ છે, હું તમને ચાહું છું. ઝઘડો તો ઇશ્ક રબનો પરમધામની અંદર મૂળ મિલાવાની અંદર આપણે રાજ્ય સાથે કર્યો હતો કે રાજ્ય 100 વખત અજમાવી જુઓ, વલે ના ભૂલે, અમારો પ્રેમ ઓછો છે નહીં, અમે ક્યારેય તમને ના ભૂલી શકીએ, આપણે કહ્યું હતું. પણ પછી અહીંયા આવ્યા પછી આપણી અત્યારે શું દશા છે? સંસારના કામોની અંદર ઘણી વખત તો આપણે સેવા પૂજા ભૂલી જઈએ, પછી બીજું ધ્યાન ચેતવણીની તો વાત બહુ દૂર નહીં પડે. સેવા પૂજા પ્રાથમિકતા જેને કહેવાય ને એ પણ આપણે ભૂલી જઈએ. વિચારો આપણો પ્રેમ કેટલો છે. સુંદર સાજી, ખરેખર આપણે વિમુખ થતા જયા છીએ. જેમ જેમ સમય જતો જાય છે ને એમ એમ એ પરમાત્માથી આપણે વિમુખ થઈએ છીએ, પરમાત્માથી દૂર થઈએ છીએ. ખબર નહીં કેમ આપણી અંદર આવું એ થતું જાય છે. એ પરમાત્મા આપણને કેટલું બધું ચાહે છે. શું કહે છે આપણને? રોલા આશિક મેરા નામ, ઈશક મેરા રૂહન સો, મેરા ઉમત में આરામ. સુંદર સાજી, કેટલી સરસ વાત કરી છે કે મારો પ્રેમ મારી રૂહો સાથે છે. આપણે બધાએ દાવો કર્યો છે શેનો? એ પરમધામની અંગનાનો, એ બ્રહ્મ સૃષ્ટિનો દાવો આપણે કર્યો છે કે ભાઈ પરમધામથી આપણે અહીંયા ખેલ જોવા માટે આવ્યા છીએ. આપણે દાવો કર્યો કે નથી કર્યો? બરાબર છે. તો આપણો પ્રેમ રાજ્ય માટે વધારે હોવો જોઈએ. પણ એની જગ્યાએ રાજ્ય કહે છે કે ઈશક મેરા રૂહનસો, મારો પ્રેમ કોના ઉપર છે? મારી સખીઓ ઉપર છે. મેરા ઉમ્મત में આરામ. સુંદર સાજી બહુ સરસ વાત કરી છે. મેરા ઉમ્મત में આરામ, મારી સખીઓને જેમાં સુખ છે એમાં જ મારું સુખ છે. સુંદર સાજી વિચાર કરો. એક બાજુ આપણને એવું લાગે છે કે ભાઈ નિજાનંદ સંપ્રદાય અઘરો પડે છે. આજે જુઓ તમે, જેમ જેમ સમય જતો જાય છે ને આપણે નિજાનંદ સંપ્રદાયથી દૂર થઈ અને બીજા દેવી દેવતાઓના શરણમાં જઈએ છીએ. કેમ? આવું થવાનું કારણ શું?
કારણ કે આપણે આ બ્રહ્મવાણીનું અધ્યયન નથી કર્યું, એનું મંથન નથી કર્યું. જો મંથન કર્યું હોત ને તો આપણે એમનાથી વિમુખ ના થઈએ, પણ આપણે મંથન નથી કર્યું. સુંદર સાજી, એક બાજુ આપણે સ્વર્ગ અને વૈકુંઠની એ જુઓ તમે રીત, જો થોડીક ભૂલ થઈ જાય તો શું મળી જાય? શાપ મળી જાય. સ્વર્ગની આ રીત છે. સુંદર સાજી, એક ગંધર્વ કે સ્વર્ગના દેવી દેવતાઓને પોતાના વીણાના વાદનથી એટલા બધા ખુશ કરે અને દરરોજ એ રીતે ખુશ કરે. બને એક વખત એવું કે એ ગંધર્વ એક વખત ફરતો ફરતો પૃથ્વી પર આવ્યો અને પૃથ્વી પર આવી અને કોઈક સ્ત્રી હશે, વિરહિણી હતી, એનો પ્રિયતમ એની પાસે નહોતો, તો એની આંખમાં આંસુ હતા. તો એ આંસુ જોઈને બોલ્યો કે ભાઈ, એને તો એવું લાગ્યું, એને તો ખબર નથી કે આને આંસુ કહેવાય, પણ આંખમાંથી આમ આંસુ આમ સરસ મજાનું એ થાય તો એને એમ કે આ મોતી છે. એટલે એને કહ્યું, ભાઈ આ મોતી કેમ તારી આંખમાંથી જરે છે? તો એને કહ્યું, ભાઈ આ મોતી નથી, આ તો વિરહના આંસુ છે. તો કે એવું? તો કે હા. અને એ વિરહનું સંગીત એને જ્યારે સ્વર્ગમાં છેડ્યું તો તરત એને શાપ આપી દીધો. વર્ષોથી જે ગંધર્વ સ્વર્ગના દેવી દેવતાઓને ખુશ કરતો હતો, એ ગંધર્વને કશું જ પણ એ કર્યા વગર તરત જ શાપ આપી દીધો કે જે પૃથ્વીલોકના જેવું કામ અહીંયા સ્વર્ગલોકમાં કર્યું, એટલે હવે તારે પૃથ્વીલોકમાં જવું પડશે અને મનુષ્ય તન ધારણ કરવું પડશે. વિચારો, થોડીક તો શરમ રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ? થોડીક તો માફી એને આપવી જોઈએ કે ના આપવી જોઈએ? એ જ વાત તમે વૈકુંઠની લો કે 14 બ્રહ્માંડથી શ્રેષ્ઠ વૈકુંઠ ધામ. તો વૈકુંઠ વિષ્ણુ ભગવાનના 2 દ્વારપાલ જય અને વિજય, જ્યારે સનત કુમારો ભગવાનના દર્શન કરવા માટે આવતા હતા તો એમને રોક્યા કે ઉભા રહો, ભગવાનની પરવાનગી સિવાય હું તમને અંદર જવા દઈ શકું? એ તો આજ્ઞાનું પાલન કર્યું. અને તો એમને કહ્યું કે તમે અમને રોક્યા, રાક્ષસ જેવું કૃત્ય કર્યું હતું, તમે જાઓ, તમારો જન્મ રાક્ષસ યોનિમાં થશે. અને આપણને ખબર છે કે 3 વખત એમને રાક્ષસ યોનિમાં હિરણ્યકશિપુ, રાવણ અને કંસ. સુંદર સાજી, વિચાર કરો, આ છે સ્વર્ગ અને વૈકુંઠની રીત. જ્યારે પરમધામની સુંદર સાજી, એ ધામનો ધણી તો બસ પ્રેમ પ્રેમ અને પ્રેમ. સુંદર સાજી, અને એની રૂહો, મારી રૂહો કઈ રીતે ખુશ થાય? મારી રૂહો આ સંસારની અંદર ગઈ છે ને, તો રાજ્ય વાણીની અંદર લખ્યું દુઃખ ના દેવું ફૂલ પાંખડી. ફૂલની પાંખડી વાગે ને એટલું દુઃખ હું તમને આપું નહીં. સુંદર સાજી, વિચારો, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. સુંદર સાજી, એ પરમાત્માની મહેર છે, એ પરમાત્માનો પ્રેમ આપણી ઉપર છે. જ્યારે આપણે કયા માર્ગે જઈ રહ્યા છીએ? સુંદર સાજી, આપણને એક એવો ડર ઘર કરી ગયો છે કે હું આ નહીં કરું તો મારા ઘરની અંદર કંઈક બહુ મોટું નુકસાન થઈ જશે, મારા પરિવારને કંઈક મોટું એ થશે. સુંદર સાજી, જ્યાં એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની જેની ઉપર મેર હોય એને સંસારનો કોઈ દેવી દેવતા કશું એ કરી શકે ખરો? પણ એ સમજ આપણને ક્યારે પડે? જ્યારે આ બ્રહ્મવાણીના સાનિધ્યમાં આવીએ ત્યારે પડે. સુંદર સાજી, એમનેમ ના પડે આપણને. સુંદર સાજી, આ સંસારના દેવી દેવતાઓ કે કોઈ પણ ભગવાન તમે જુઓ, જે પણ કંઈ આપશે ને એ સંસારનું જ આપી શકે, એનાથી બહારનું કશું આપી શકે નહીં. પણ આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણને શું આપી શકે? સુંદર સાજી, પહેલું તો આપણે જો દાવો બ્રહ્મ સૃષ્ટિનો લીધો છે તો આપણે જે જીવ ઉપર બેઠા છે ને એ જીવના આવાગમનનું ચક્ર મટી જાય. એને વારંવાર જન્મવું કે મરવું પડે નહીં. વારંવાર જન્મવું ને વારંવાર મરવું એ કેટલું બધું અઘરું છે એ ભાગવતની અંદર લખ્યું છે. 1,00,000 વીંછીના ડંખ આપણને વાગે ને અને એની જેટલી પીડા થાય ને એટલી પીડા જીવને જન્મતા થાય છે.
માના ગર્ભમાંથી જે બાળક જન્મે છે ને એને એટલી પીડા થાય છે ત્યારે એને જન્મ લે છે. અને એટલી જ પીડા જે તન મળ્યું છે ને એ તન છૂટે છે ત્યારે થાય છે. વિચાર કરો કેટલું અસહ્ય છે. આ સંસારની અંદર મોટામાં મોટું જો કોઈ દુઃખ હોય ને તો આ વારંવાર જન્મવું વારંવાર મરવું એ છે. એને છોડાવનાર, એનાથી મુક્તિ અપાવનાર જો કોઈ હોય તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. કોઈ દેવી દેવતાની અંદર એ તાકાત નથી આપી શકે. યોગેશ્વર કૃષ્ણ જો ના આપી શકતા હોય તો કોઈ દેવી દેવતા આપી શકે? સુંદર સાજી એ તાકાત, સુંદર સાજી એ સાચા સુખને આપનાર છે. પણ આપણે કયા સુખો પાછળ દોટ લગાવી છે? સંસારના ક્ષણિક સુખો પાછળ. બસ મારું આટલું કામ થઈ જાય, બસ મારું આ કામ થઈ જાય, બસ મારું પેલું કામ થઈ જાય. દીકરો ભણે છે બસ એને નોકરી મળી જાય, એડમિશન ના મળ્યું હોય તો બસ એને એડમિશન મળી જાય. નાના મોટા સંસારના જે કામો છે ને બસ એમાં જ આપણું ઇતિશ્રી, આનાથી જ મારું આટલું આ કલ્યાણ. બસ સુંદર સાજી કોઈ બાધાઓથી પાસ થયું નથી અને થવાનું નથી. કોઈ બાધાઓથી નોકરી મળી નથી. લાયકાત હોય તો મળે. એને જે લાયકાત મેળવી છે જો એના એમાં એ આવતી હશે તો 100% મળવાનું જ છે. એ તો સરકારનો કાયદો અને કુદરતનો ક્રમ, એમાં કોઈ કરી શકતો નથી. સુંદર સાજી અને આપણે એવી મૃગ તૃષ્ણા જેવી એ લગાવીએ છીએ કે બસ આનાથી મારું આ થઈ જાય, આનાથી મારું આ થઈ જાય, અને એમાં ને એમાં આપણો આ કિંમતી સમય ગુમાવી રહ્યા છે. સુંદર સાજી આ બ્રહ્મવાણી સુંદર સાજી એટલી શ્રેષ્ઠ વાણી છે જેને પામવા માટે કંઈક તીર્થંકરો, કંઈક અવતારો, કંઈક તપસ્વીઓ સુંદર સાજી એની સાધનાઓ કરી છે. આ નથી મેળવી શક્યા અને એ આપણને મળી છે. પણ આપણે એમાંથી કેટલું એ લીધું, આપણે એનું કેટલું મંથન કર્યું, કેટલો રસ પીધો. ખરેખર જો આ બ્રહ્મવાણીના સાનિધ્યમાં જો કોઈ આવે ને તો હું એવું કે છું, વાણી એવું કે છે કે જો એક વખત એનો રસ પીવે એ ક્યારેય એનાથી વિમુખ ના થાય. પણ આપણે મંથન નથી કરતા. આપણી મોટી મુશ્કેલી એ છે. એક વાર જો એનું એ કરીએ ને તો ચોક્કસ એનો એ થાય એમ કે છે इलम ले चलो अर्श का खोल दो हकीकत. સુંદર સાજી કેટલી સરસ વાત કરી છે. ઇલમ લે ચલો અર્શ કા, પરમધામનું જ્ઞાન. સુંદર સાજી આ 18,758 ચોપાઈ સુંદર સાજી અને 14 કિતાબોની અંદર સુંદર સાજી એ વહેંચાયેલા છે. 14 કિતાબો સુંદર સાજી કેટલું બધું સરસ આપણને એ આપે છે. પહેલી કિતાબ સુંદર સાજી જો જોઈએ રાસ, સુંદર સાજી રાસ કિતાબ. એણે પગલે આપણ ચાલીએ પગલા એરે પ્રમાણ. સુંદર સાજી કયા પગલા? જે પ્રણામી ધર્મની અંદર સંમેલિત છે તે, અને ખરેખર જે કદાચ પ્રણામી નિજાનંદ સંપ્રદાયમાં નથી તે બધાયના માટે આ વાણીની અંદર કહેવા શું માંગે છે, આપણને કયું જ્ઞાન એની અંદર છે. તો પહેલી જ કિતાબ છે સુંદર સાજી રાસ કિતાબ, અને એની અંદર આપણને કહ્યું છે કે ભાઈ એ રાસની રામત, પહેલા દિવસની લીલા સુંદર સાજી એ રાસની રામતો, એ દામનો ધણી સુંદર સાજી આપણે એ પહેલા ફેરાની અંદર જ્યારે આવ્યા ત્યારે આપણને બધાને ખબર છે કે ભાઈ જે સખીઓ હતી, ગોપીઓ હતી, જ્યારે પણ કૃષ્ણજી વાંસળી વગાડે તો શું એમને સંસાર આડો આવતો હતો? સંસાર એમને રોકી રાખતો હતો? નતો રોકી રાખતો. રાસ કિતાબની અંદર ખૂબ સરસ રીતે લખ્યું છે. જે કોઈ જમવાનું પીરસતી હોય ને તો એ ડોયો હાથમાંથી પડી જાય, એનું એ કરવાનું હાથમાંથી પડી જાય અને તરત એ દોટ મૂકતી હતી. પોતાના બાળકને લઈને બેઠી હોય તો બાળક હાથમાંથી પડી જાય અને એ દોટ મૂકતી હતી. સુંદર સાજી આજે આપણી દશા શું થઈ? શું આજે પ્રેમ છે આપણી અંદર? નથી.
કેમ નથી? કેમ કે આપણે માયા તરફ વળી ગયા, સંસાર તરફ વળી ગયા. માયા આપણી ઉપર એવી હાવી થઈ ગઈ કે આપણને એનાથી દૂર કરી દીધા. જ્યારે એ ગોપીઓને માયા કશું બગાડી શકી નથી. સુંદરસાજી વિચારો, એ રાસની રામત જ્યારે ચાલતી હતી, રાજી મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા અને જ્યારે બધી સખીઓ શોધ્યા અને જ્યારે રાજી પ્રગટ થયા તો એમ કહ્યું કે રાજી તમે ક્યાં ગયા હતા? તો કે હું તો તમારાથી સહેજે દૂર હતો નહીં. તો પછી ત્યાંથી જવાનું કહે છે કે એ ઘેર લઈ ચાલો જ્યાં સહેજ પણ તમારાથી અમે અળગા થઈએ. વિચારો સુંદરસાજી, આ પગલે ચાલવાનું. એ રાસ આપણને એ શીખવે છે, એ પ્રેમ બતાવે છે. આજે કેમ આપણી અંદર નથી? જે નિજાનંદ સંપ્રદાયની અંદર નથી સુંદરસાજી, એમના માટે સુંદરસાજી કે આ પ્રકાશ ગ્રંથની જે વાણી છે ને સુંદરસાજી, એટલું સરસ જ્ઞાન આપે છે આપણને કે 84 લાખ અવતારોમાં ભટક્યા પછી આ મનુષ્ય તન આપણને પ્રાપ્ત થયું છે. એમનેમ પ્રાપ્ત થયું નથી સુંદરસાજી. 84 લાખ યોનિઓમાંથી પસાર થઈએ ને, અને એ જ સુંદરસાજી મોટું દોજક છે. એમાંથી પસાર થયા પછી આ મનુષ્ય તન મળ્યું છે. તો એ મનુષ્ય તન આપણું નિરર્થક ના જતું રહે ને, એના માટે પ્રકાશ ગ્રંથની અંદર ખૂબ સરસ વાતો કરી છે. ભૂંડા જીવ જાગજે રે, આ અવસર મળ્યો છે. એ પરમાત્માને પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે. અને જો તું જાગી જશ ને તો હું તને એક વાર નહીં, 2 વાર નહીં, 7 વખત સોહાગી 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 કહીશ. વિચાર કરો સુંદરસાજી, કેવી રીતે મળે, કેવી રીતે સોહાગી બનાય? જ્યારે માયાથી દૂર થઈએ, પરમાત્માની નજીક જઈએ, જીવ ક્યારે જાગે સુંદરસાજી? ભાઈ એ નક્કી કરે કે ભાઈ માયા શું છે, પરમાત્મા કોણ છે. ખરેખર આ સંસારમાં હું આવ્યો છું તો શું કરવા માટે આવ્યો છું? પરિવાર ચલાવવા માટે આવ્યો છું? ઘણાને એવું થાય કે હું ના હોય ઘર ચાલે, આખો દેશ ચાલે છે, આપણે જ નહીં. વડાપ્રધાન ઇન્દિરા ગાંધી નતા એમ કે ઇન્દિરા ગાંધી નહીં હોય ના હોય દેશ ચાલે. સુંદરસાજી, આ એક મોટો ભ્રમ છે આપણો કે હું ના હોય તો ઘર ના ચાલે. હનુમાનજીને આવો ભ્રમ થઈ ગયેલો. અશોક વાટિકાની અંદર સીતાજી હતા અને રાવણે નક્કી કર્યું કે આજે તો ફેસલો કરીને જ રહીશ એમ, કે સીતાજી મારી સાથે લગ્ન કરશે કે નહીં કરે એમ. અને એમ તરવાર લઈને જેવો જાય છે ને એ મારવા જાય છે અને મંદોદરી તરવાર પકડી લે છે. જો મંદોદરી ના હોત ને તો હનુમાનજી એમ કે મને એવું થઈ જાત કે હું ના હોત તો સીતાનું શું થાત એમ. સુંદરસાજી, આ આપણો એક ભ્રમ છે. હું ના હોય તો ઘર ના ચાલે, હું ના હોય તો છોકરા ના ઉછેરાય. અને એ બ્રહ્મા ને બ્રહ્મા બસ આપણે પરમાત્માને ભૂલતા ગયા. આપણે ખરેખર તો રાજી મહારાજની મેર એવી છે ને કે કોઈ પણ કામ રાજી મહારાજને આગળ કરીને કરો અને કોઈ પણ કામ રાજી મહારાજ વગર હું કરું છું એમ કરીને કરો. જુઓ તમે બરકત કયા કામમાં આવે છે. કોઈ પણ કામ માયાનું કરશો, આધ્યાત્મિક ધર્મનું કરશો, કોઈ પણ કામ તમે રાજી મહારાજને આગળ કરીને કરો. જો તમે આપણે નક્કી કરો કે રાજી મહારાજ જે કરશે બરાબર છે. જો કામ સારું થાય છે કે નહીં એ તો જાત અનુભવ તમે કરો, ખબર પડશે. સારું જ થાય. જે જવાબદારી આપણે પરમાત્માને સોંપી હોય તો કામ ખોટું થાય? પણ ના, આપણે એવું ને કે ના આ તો હું જ કરું, આ તો મારા જ થાય, આ મારા વગર થાય નહીં. તો એના માટે આયા છીએ આપણે. નક્કી કરો કે આ સંસારની અંદર હું આવ્યો છું, પરિવાર ચલાવવા માટે આવ્યો છું, ખાવા પીવા કે ભોગવિલાસો ભોગવવા માટે આવ્યો છું. ખરેખર તો આપણને આવું ના થવું જોઈએ કે પશુઓને થવું જોઈએ.
માણસને થાય કે પશુને થાય, પરમાત્માએ એક જ શક્તિ માણસને વધારે આપી છે બીજા પશુઓ કરતા, વિવેક શક્તિ. બરાબર? બાકી પશુઓ સમજે જ છે, એની ભાષામાં એ બોલે જ છે, પણ માણસની અંદર બુદ્ધિનું તત્વ એટલે નિર્ક્ષીર વિવેક શક્તિ જેને આપણે કહીએ ને, એ શક્તિ પરમાત્માએ એકલા માણસને આપી છે. અને એ જીવે એ શક્તિનો ઉપયોગ કરીને નક્કી કરવાનું છે કે આ સંસારમાં હું આવ્યો છું તો શું કરવા માટે આવ્યો છું. સંસારના ભોગ વિલાસો ભોગવવા માટે? ભોગ વિલાસો કાયમ ક્યારેય સુખ આપતા નથી. એક સમય હતો લોકો એવું કહેતા માંસાહારમાં સુખ છે, માંસાહારમાં બહુ રસ છે. આજે વિદેશની અંદર જો, એ વિદેશીઓ શાકાહાર તરફ વળ્યા છે, કારણ કે પેરાલિસિસ, કેન્સર, આ બીમારીઓ થવા માંડી છે એમને. હવે એ લોકો શાકાહાર તરફ વળ્યા છે, જો એમાં સુખ હોત તો નથી. ખરેખર માંસાહાર એ તો રાક્ષસનો ખોરાક છે. મનુષ્યનો ખોરાક, મનુષ્યની હોજરી એને પચાવી જ નથી શકતી, પણ માણસ ના પચાવે ને શકે ને એ બધું ભર્યા કરે, અને એનાથી જ વિકારો આપણી અંદર જન્મે છે. આપણી અંદર વિકારો જન્મવાનું કારણ શું? કે જે ખોરાક ના પચે એ જ આપણે જો ભક્ષણ કરીએ તો એનાથી આપણી અંદર વિકારો આવે છે. ભોગ વિલાસ માટે છે આપણું જીવન? ખરેખર નથી. સંસારની પ્રતિષ્ઠાઓ માટે છે? નથી. પ્રતિષ્ઠા કાયમી નથી. આજે કોઈ ખોદો મળ્યો ને એ 2-5 વર્ષ પછી એનો કોઈ મતલબ રહેતો, એના પછી હોદ્દા પર બીજું કોઈ હોય છે. ના પ્રતિષ્ઠા કાયમી છે, ના ભોગ વિલાસ કાયમી છે. સંસારની પરિવારની જવાબદારીઓ માટે આ સંસારમાં નથી આવ્યા. એક જો સાચું લક્ષ્ય હોય ને તો એ પરમાત્મા પ્રાપ્તિ માટે આ સંસારની અંદર જીવને મનુષ્યનું તન મળ્યું છે. હવે જો આપણે શામાં ખર્ચીએ છીએ? આપણને આ મનુષ્ય તન, શ્રેષ્ઠ હીરા જન્મ જેને કહેવામાં આવે, એ મળ્યો છે, તો આપણે શામાં ખર્ચીએ છીએ? મારી પાસે ખૂબ સરસ નોકરી છે, સાહેબ પાસે સરસ નોકરી છે, આ બધા બેઠા છે, બધાની પાસે ખૂબ સરસ છે. શું કરવા અહીંયા? ભાઈ એ પરમાત્માએ આપણને જવાબદારી સોંપી છે. ભાઈ અમને જો થોડી ખબર પડે ને તો એ ખબર બીજાના સુધી પહોંચાડવી એ દરેકની જવાબદારી છે. અમે જવાબદારીનું પોતાનું એ કરી રહ્યા છીએ. આજે આપણને ખબર પડે કે ભાઈ ખરેખર આપણો આ મનુષ્ય તન છે એ ના તો પરિવારની જવાબદારીઓ માટે છે, ના ભોગ વિલાસ માટે છે, ના પ્રતિષ્ઠાઓ માટે છે. ખરેખર પરમાત્મા પ્રાપ્તિ માટે છે. અને સમજ પડ્યા પછી જો એ જ રસ્તે, પહેલેવાળા જ રસ્તે જો ચાલમ આપણે રાખીએ તો સુંદર સાજી આપણાથી મોટો કોઈ કમ નસીબ નથી. જેને નથી મળ્યું એ તો બિચારાનો દોષ શું છે, પણ જેને સમજ મળી, જેને ખરેખર સાચું એ જાણવા મળ્યું, અને મળ્યા પછી જો આપણે એ રસ્તે ના ચાલીએ તો ખરેખર આપણે બહુ જ મોટા કમ નસીબ છીએ, ભાગ્યહીન છીએ. સુંદર સાજી આ બ્રહ્મવાણીની અંદર પ્રકાશવાણી એટલું સરસ આપણને જ્ઞાન આપે છે, જીવને જગાડે છે, અને જગાડીને પરમાત્માના સાનિધ્યની અંદર લઈ જાય છે. એના પછી સુંદર સાજી ખટરૂતીની વાણી. સુંદર સાજી એ પરમાત્મા જ્યાં સુધી ખબર નથી કે ભાઈ એ તનની અંદર રાજ્જી મહારાજ પરમાત્મા પોતે લીલા કરે છે, ત્યાં સુધી તો દેવચંદ્રજીને સદગુરુ રૂપે જોયા. પણ ખબર પડી તો કે મારો ધણી જ આ તનથી લીલા કરે અને હું એનાથી વંચિત રહી જાઉં, અડગો રહી જાઉં. તો સુંદર સાજી કેટલો બધો વિલાપ કર્યો છે, વિરહ કર્યો છે. આપણને આ સંસારની વસ્તુઓ નથી મળતી તો વિરહ થાય છે. દીકરાને કંઈક તકલીફ થઈ જાય, દીકરો દૂર ક્યાંક ગયો હોય, જલ્દી આવે નહીં, કદાચ વાતાવરણ એટલું બધું ખરાબ હોય તો આપણને કેટલી બધી ચિંતાઓ થાય છે. શું થશે, ક્યારે આવશે, શું થશે? આટલી ચિંતા,
આટલો વિરહ. શું કદી ક્યારેય પરમાત્મા રાજી મહારાજ મને નથી મળ્યા, મને દર્શન નથી થયો, મને એક વખત અનુભવ નથી થયો, એ બાબતે આપણને થયો? સુંદર સાજી ક્યારેય નહીં. ના થવો જોઈએ આપણને. એવું થવું જોઈએ કે ના થવું જોઈએ કે પરમાત્મા હું આટલા સમયથી હું તમારું એ કરું છું, મને એક વખત તો દર્શન આપો. મને કેમ દર્શન નથી થતા? મને દર્શન થવા જ જોઈએ. શું આ ભાવ આપણી અંદર આવ્યો? જ્યાં આશા ત્યાં વાસા. જેની આશા થાય ને ત્યાં જ આપણો વાસ થાય. જો પરમાત્માના ચરણ કમળની આશ થાય તો ચોક્કસ પરમાત્માના ચરણ કમળમાં આપણી વાસ સુરતા પહોંચે. પણ આશા અંદર ઉત્પન્ન થવી જોઈએ. આપણને ઉત્કંઠા થવી જોઈએ કે રાજી મને દર્શન કરવા છે તારા. અને એના માટે આપણી અંદર વિરહ થવો જોઈએ. દુખતે વિરહા ઉપજે વિરહે પ્રેમ ઈશક, અને પ્રેમ ઈશક જબ આયો તબ નિશ્ચય મિલ્ય હક. રાજ્ય વાણીમાં લખ્યું છે. આ વાણી એટલે આપણા માટે સંવિધાન છે. સુંદર સાજી આ કલમો ભાઈ રાજી મહારાજ તમે આ ચોપાઈની અંદર આ લખ્યું છે તો કેમ ના થાય? થાય જ. પણ એના માટેની એટલી તીવ્ર ઉત્કંઠા આપણી અંદર થવી જોઈએ. અને જેને તીવ્ર ઉત્કંઠા થાય એનો બેડો પાર થઈ જાય. સુંદર સાજી ના કેમ થાય? એ તો અગવત મેં વાત કરી. રાજી એક વાર ને 10 વખત જીજી કરવા તૈયાર છે. બસ તું સાચા દિલથી પોકાર. રાજીને સાચા દિલથી પ્રેમ કરો. રાજી હાજી 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 કહેવા તૈયાર છે. રાજી એવું નથી કે ભાઈ પરમધામના સુખો અહીંયા આપણને આપે, આ સંસારના સુખો આપે. સંસારમાં કોઈ વાતે દુખી ના કરે. પણ આપણે હૃદયથી સાચા હોવા જોઈએ. નર્યો સ્વાર્થ હોવો ચાલે? આપણી તો દરેક વાતો નર્યો સ્વાર્થ. રાજી મારું આ નથી થયું, રાજી મારું પેલું નથી થયું. રાજી આખી બ્રહ્મવાણી દ્વારા આપણને સાચા અર્થમાં જગાડીને કે ભાઈ આખો સંસાર આ પિંડ નાશવંત છે. આપણું આ શરીર નાશવંત છે. પિંડ પણ જેમ 5 તત્વોનું બનેલું છે એમ બ્રહ્માંડ 5 તત્વોનું બનેલું છે. પિંડનોય નાશ છે, બ્રહ્માંડનોય નાશ છે. એ વાત હું તને સમજાવી અને ખરેખર સાચું સુખ ક્યાં છે એ હું તને બતાવવા માંગુ છું. તો તું તો મારી પાસે નાશવંત વસ્તુઓ માંગ્યા કરે છે. આપણી માગણીઓ કઈ હોય? સુંદર સાજી તો રાજી જે નકામું છે, જૂઠું છે, એને સમજાવીને એનાથી દૂર કરવા આપણને માગે. અને આપણે રાજી પાસે માગણીઓ એની કરીએ. સુંદર સાજી વિતકની ચર્ચા અહીંયા ખૂબ સરસ થઈ. સિદ્ધપુર પાટણની વિતકની આપણે ભગવાન રેવાદાસ સુંદર સાજી 100 ના મોરાલી તો કહેવાય બીજી આપે. બરાબર છે. તો જતા હતા તો સુંદર સાથે કહ્યું કે યાર તું હાવ એમ આ એ થઈ ગયો છે, તું માગ એવું કંઈક અલૌકિક માગી લે કે તારા આત્માનું કલ્યાણ થઈ જાય. આ સોના મોરોથી શું કલ્યાણ થવાનું છે? એ કઈ આખી જીવન ચાલવાનું છે? તું આ શું નાનો આના માટે એ કરી રહ્યો છે? એવું કંઈક માગી લે કે તારા આત્માનું કલ્યાણ થઈ જાય. સુંદર સાજી વિતક આપણને સમજાવે છે. અને વિતક સમજી અને જો આ વાણીની અંદર આવીએ ને તો સુંદર સાજી બધા જ ખુલાસા સરસ રીતે આપણે અંદર એ ખુલે. કટૃતિની વાણી સુંદર સાજી રાજી પરમાત્મા માટે થોડો કોઈ વિરહ આપણી અંદર ના હોય સુંદર એ યોગ્ય નથી. થોડોક તો વિરહ થવો જોઈએ આપણને કે રાજી મને તમારા દર્શન થાય. બસ મારે બીજું કશું નથી જોઈતું, મારે તમારા દર્શન કરવા છે. સુંદર સાજી ત્યાર પછીની સુંદર સાજી કિતાબ જો તમે કલશની વાણી કેટલી સરસ. વેદ અને કતેબ બંનેની વાતો સુંદર સાજી. ભાઈ વેદ પક્ષના સરસ મજાના ખુલાસા એ કર્યા છે સનંદની વાણીની અંદર, અરે સોરી કલશની વાણીની અંદર. એવું નથી કે ખાલી એમને બસ એ વાતો કરીને, શાસ્ત્રોથી તમામ ધર્મ ગ્રંથોના નિચોડ
થી આપણને વાતો સમજાવી છે. પણ આપણે એની અંદર ઉતરતા નથી. બસ ખાલી પૂજા કરીએ છીએ, આરતી કરીએ છીએ. વાણીની અંદર ઉતરીએ ને તો ખબર પડે કે ભાઈ રાજ્યએ દરેક કિતાબની અંદર કેટલો રસ ભર્યો છે અને કેટલી ગૂઢ રહસ્યની વાતો કરેલી છે. વિતક સાહેબની અંદર હરદ્વારનો પ્રસંગ સુંદર સાજી જુઓ તમે. 4 સંપ્રદાયના આચાર્યો, 10 નામ સંન્યાસીઓ, 6 દર્શનીઓ, સુંદર સાજી કેટલા ઋષિઓ સાથે ચર્ચાઓ કરી છે. અને એ બધી ચર્ચાઓ કર્યા પછી એ બધાએ ભેગા થઈને શ્રીજીને બુદ્ધ નિષ્કલંક સ્વરૂપે જાહેર કર્યા છે. સુંદર સાજી. અને ત્યાં નવખંડ આરતી ઉતારી છે. વિચાર કરો, આ એમને શાસ્ત્રોથી સિદ્ધ થયેલું છે. સુંદર સાજી દરેક વાત. સનંદ ગ્રંથ સુંદર સાજી જો વેદ અને કતેબ બે પક્ષોની વાતો એની અંદર સરસ રીતે કરી. ખુલાસાની અંદર ખૂબ સરસ ખુલાસા કર્યા. જો કયા વેદ ને સોઈ કયા કતેબ, દોઈ બંદે એક સાહેબ કે પર લડે બિના પાય ભેદ. પણ સુંદર સાજી આપણે બેને જોતા નથી કે કુરાનની અંદર કઈ વાતો કરી છે, વેદોની અંદર. સુંદર સાજી હિન્દુ ધર્મ ગ્રંથો તો બધાની અંદર કોઈ પણ એ લઈ લો તમે, માહેશ્વર તંત્ર લઈ લો, કોઈ પણ બુદ્ધ ગીતા લઈ લો, હરિવંશ પુરાણ સુંદર સાજી, કોઈ પણ ધર્મ ગ્રંથ લઈ લો, બધાની અંદર સુંદર સાજી એની વાતો કરેલી છે. પરમધામની વાતો કરેલી છે, બ્રહ્મ સૃષ્ટિઓની વાતો કરી છે, મોમીનો સુંદર સાતનો શું મહિમા છે ને એ વાતો કરેલી છે. અને આજે જે સુંદર સાતનો મહિમા એ બધાની અંદર બતાવ્યો છે ને, હરિવંશ પુરાણની અંદર સુંદર સાજી વિતકની અંદર આવ્યું હતું. આપણી સંપ્રદાય પદ્ધતિ, નિજાનંદ સંપ્રદાય પદ્ધતિ બતાવીને એના પહેલા જ એ બતાવી દીધું ભાઈ એ બ્રહ્મરૂપ મુનિઓ આવશે. અને આવશે તો એ કેવા હશે? તો કે એક પરમાત્મા સિવાય કોઈનું આરાધન કરશે નહીં. તો જન્મેજય રાજા પૂછે છે ભાઈ શું તમારા પહેલા એવા એમના પહેલા હવે કોઈ બ્રહ્મમુનિ આવ્યા નહીં? તો કે અત્યાર સુધી કોઈ આવ્યા. વિચારો આ મહિમા સુંદર સાતનો. આપણે પોતાને શું માનીએ છીએ? સુંદર સાતજી રાજજી મહારાજે આપણી ઉપર મહેર કરી છે. અને મહેર કરી છે ને ત્યારે સુંદર સાજી આ એમનું સાનિધ્યમાં છીએ આપણે. બાકી આખો સંસાર તમે જુઓ, એ વાતો સુંદર સાજી કે દરેકને એની અંદર આ ખિલવત કિતાબ સુંદર સાજી એ પરમધામની અંદર સુંદર સાજી અંતઃકરણ અંતઃપુર જેને કહેવામાં આવે, એકાંત સુંદર સાજી કે જ્યાં રાજજી, શ્યામાજી અને સખીઓ એના સિવાય બીજું કોઈ હોય એવી એકાંત જગ્યાની અંદર સુંદર સાજી એ વાતો કરી છે. પણ ક્યારે આપણને સમજાય? જ્યારે એનું મંથન કરીએ ત્યારે સમજાય. પહેલા તો સુંદર સાજી એ ખિલવતની અંદર શરૂઆતની અંદર કે ભાઈ હું આ સંસારની નથી, હું ક્યાંની છું? પરમધામની છું. 5 પ્રકરણ શરૂઆતના મૂક્યા છે મેં ખુદી કાઢવા માટેના, કે હું આ સંસારની નથી. ખૂબ સરસ રીતે આપણને સમજાયું છે. આપણને તો આપણે આ સંસાર કે ભાઈ આપણે આ ફલાણા વ્યક્તિ આપણને કોઈ નામ આલ્યું બસ આપણે એ જ છીએ અને એ જ રીતે આખું જીવન પૂરું કરીએ છીએ. નહીં, અહીંયા બેઠા બેઠા પરમધામમાં તો છે જ. આ જ્ઞાનની જરૂર પરમધામમાં છે કે ચલો આના પછીની પરિક્રમા કિતાબ છે સરસ કે પરમધામ 25 પક્ષનું રોજે રોજ રંગમેળ તો સુંદર સાજી કોઈ કહેતા સહેજ પણ બાકી નહીં એવું આખા રંગમેળનું ખૂબ સરસ વર્ણન 25 પક્ષનું ખૂબ સરસ બારીકમાં બારીક વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં જવા માટે ત્યાં માટે કામનું છે, અહીં બેઠા કામનું છે? અહીં કામનું છે, ત્યાં તો છે જ. અહીં બેઠા બેઠા સુંદર સાજી કે ભાઈ એ પરમધામનો આનંદ લે. સાહેબે આપણે હોજકોશરની વાત કરી, પણ હોજકોશરમાં ક્યારે આનંદ થાય, ક્યારે મજા આવે? હોજકોશર વિશે ખબર હોય સુંદર સાજી. પોખરાજ પાડેની મજા, માણેક પાડેની મજા, પણ એ મજા એ આનંદ આવે ક્યારે આપણને?
જ્યારે એની ખબર હોય ત્યારે સુંદર સાજી આવે. અને એના માટે વાણી મંથન કરવું પડે. ખાલી પૂજાથી કશું થાય? જો અહીં બેઠા બેઠા એ પરમધામનો આનંદ લેવો હોય, સુંદર સાજી એક વાત ખરેખર સમજી લેજો કે એ આનંદ જ શાશ્વત આનંદ છે. બાકી સંસારમાં તો કોઈ આનંદ એવો નથી કે આપણને કાયમી આનંદ આપે. અત્યારે આનંદ થાય, ઘણી વાર પછી તો કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે કેટલા ઊંડા દુઃખમાં ડૂબી જવું પડે, એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. સંસારનું કોઈ કશું કાયમી નથી. થોડાક એની અંદર બદલાઈ જનારું છે. પણ એ પરમધામનો સુંદર સાજી આનંદ છે ને, એ શાશ્વત આનંદ છે. અને આ દુઃખરૂપી જીમીની અંદર આ સંસાર કેવો છે? દુઃખરૂપી સંસાર છે. આ દુઃખરૂપી સંસારની અંદર જો સુખી રહેવું હોય, ખરેખર સાચો આનંદ જોઈતો હોય તો એ પરમધામની અંદર ડૂબવું પડે. બાકી સંસારમાં ક્યાંય સુખ નથી. આખો સંસાર દુઃખરૂપી છે. તમે જો બતાવો કોઈના જીવનમાં કાયમી સુખ હોય તો. પણ જેમ જેમ સમય જતો જાય છે, માયા આપણી પર એટલી બધી હાવી થતી જાય છે. માયાનું જોર પણ એટલું છે. એ માયા છે અતિ બલવંતી, ઉપની છે મૂલધની છકી. મુનિજનને મનાવ્યા હાર, શિવ બ્રહ્માદિક નવ લહે પાર. તો આપણું ગજુ ખરું સુંદર સાજી. પણ આપણને રાજી મહારાજે આ એમના સાનિધ્યની અંદર બેસાડ્યા છે ને, તો એ ધણીની મહેર છે, એ ધણીની આપણી પર કૃપા છે, ત્યારે બેસાડ્યા છે. બસ આગળનું થોડું એ આપણે જાતે કરવાનું છે, આપણે કરવું પડે. બાકી આપણે એવું એક ઈચ્છીએ કે ના બધું રાજી મહારાજ એમને જે ઈચ્છા હોય એ પ્રમાણે એ કરે, તો એ યોગ્ય નથી. સુંદર સાચી રાજ્ય બધું જ આપણને અહીં બેઠા આપી દીધું. પરમધામનો તમામ ખજાનો અહીં બેઠા આપણને આપી દીધો. અને પછી હવે આપણે રાજ્ય મહારાજ ઉપર છોડીએ તો સુંદર સાજી ખરેખર આપણે એમાંથી વિમુખ થવાનું એક મોટું બહાનું કહેવાય. રાજ્યથી દૂર થવાનું મોટું બહાનું કહેવાય. પરમ ધામ પરિક્રમા કિતાબ સુંદર સાજી કેટલી સરસ આપણને આપે. પણ લગભગ મોટા ભાગે એવું થાય છે, અધ્યયન નથી થતું, બસ ખાલી પૂજા થાય છે. અને એના કારણે એ પરમાત્માની સાચી પહેચાન નહીં થવાને કારણે આપણે ભટકી જઈએ છીએ. બાકી એક વખત જો આ વાણીનું અધ્યયન સાચા દિલથી થઈ જાય ને, તો દુનિયાની ગમે એવી મુશ્કેલી આવે ને, એ ક્યારે એનાથી ડરે નહીં. કેમ? રાજ્ય વાણીની અંદર કિરંદન કિતાબની અંદર ખૂબ સરસ વાત કરી આપણને. દુઃખ તો હમારો આહાર હે ઓરન કો દુખાય, દુખતે ભાગે સબ ફિરે કોઈ વિરલા સાથ નિભાય. બોલો ફરી કોઈ દુઃખથી ડરે? આ જો આની સાચી પહેચાન થઈ જાય તો. દુખતે પિયુજી મિલિયા સુખે ના મિલિયા કોઈ, अपने धनी का मिलना सौ दुखे से હોય. તો દુઃખથી કોણ બીવે? જો આ સાચી પહેચાન થઈ જાય તો. રાજ્ય વાણીની અંદર આપણને કહી દીધું. પણ અને સંસારના 14 બ્રહ્માંડના માલિક વિષ્ણુ ભગવાન પણ જેને મળ્યા છે ને, એના જીવનમાં જો કેટલું દુઃખ પડ્યું છે ત્યારે મળ્યા છે. દુઃખ એ કસોટી છે. અને ખરેખર કસોટી તો દરેકની થવી જ જોઈએ. કારણ કે આપણો પ્રેમ સાચો છે એક શાનાથી ખબર પડે? કસોટીથી ખબર પડે. જો કસોટી ના થાય તો સાચા પ્રેમની ખબર પડે. ભાઈ પ્રહલાદનો ભગવાન પ્રત્યે, વિષ્ણુ ભગવાન પ્રત્યેનો પ્રેમ સાચો હતો. કેવી રીતે ખબર પડી? તો કોઈ એમના નામ ઉપર ધગધગતા થાંભલાને જો પકડી લેવાનો કહે ને, તો એ પકડી લીધો. જો પ્રેમ ના હોત તો પકડત? મીરાબાઈ ઝેરનો કટોરો પી લીધો એમના નામે. જો એમના પર પ્રેમ ના હતો પીવત? તો સુંદર સાચી સંસારની અંદર કસોટી દરેકની થવાની, અને કસોટી દુઃખરૂપી જ હોવાની. અને જો આપણે એનાથી ડરી જઈએ સુંદર સાચી, તો એ ખરેખર આપણી રીત નથી. ખરેખર
રજીએ આપણને જો એ કહી દીધું કે ભાઈ દુઃખ હમારો આહાર હે, અમને તો દુઃખ મળવું જ જોઈએ. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ થઈ અને સંસારના દુઃખોથી ડરી જાય. જે કુંતા માતા ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિરને હસ્તિનાપુરની ગાદી ઉપર બેસાડ્યા પછી જ્યારે દ્વારિકા જતા હતા ત્યારે કુંતા માતા પાસે જઈને કહ્યું કે એમના ફોઈ થતા હતા કે ફોઈ મેં બધાને બધું આપ્યું, તમને કશું આપ્યું નથી, તમે કંઈક માગો મારી પાસે. તો કુંતા માતાએ કહ્યું કે જો આપવું હોય તો દુઃખ આપો. તો કૃષ્ણજીએ કહ્યું કે દુઃખ તો આખી જિંદગી ભોગવ્યું જ છે, સુખ તમે ક્યાંય ભોગવ્યું નથી, કંઈક એવું માગો કંઈક સુખ થાય એવું. તો કુંતા માતાજીએ કહ્યું કે બસ મારે દુઃખ જોઈએ, કારણ કે દુઃખ પડ્યું છે તો જ તમે અમારી સાથે રહ્યા છો, તો જ તમારી યાદ રહી છે અમને. વિચાર કરો, કુંતા માતા કે જેમની પાસે આ બ્રહ્મવાણી હતી સુંદર સાચી, તો એ પણ જો દુઃખ માંગતા હોય તો આપણે કોણ છીએ? આપણે તો બ્રહ્મ સુંદર સાજી એ બ્રહ્મ સૃષ્ટિનો દાવો લીધો છે, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અંગનાનો દાવો લીધો છે, અને આપણે સંસારના દુઃખોથી ડરી જઈએ. અને ડરશો કે નહીં ડરો, પ્રકૃતિના નિયમથી કશું બીજું થવાનું નથી. આપણે એ દુઃખોથી ડરી જઈ અને એમ થાય કે હું આના શરણમાં જાઉં તો મને સુખ મળી જાય, આના શરણમાં જાઉં તો મને સુખ મળી જાય, આના શરણમાં જાઉં તો મારું આ થઈ જાય. એવું ક્યારેય નથી થવાનું. અને એવું જો થયું હોત ને તો આ સંસારમાં ક્યાંય દુઃખ ના હોત. તમે ટીવી એ દબાવો અને જુઓ, જો કઈ સારું જોવાનું મળે તો એને જ્યાં ને ત્યાં નરા દુઃખ દુઃખ ને દુઃખ સિવાય, તકલીફો સિવાય જો એમાં કશું આવે તો પેપર આવે, દૈનિક પેપર સવારમાં જુઓ, કેટલી ઘટનાઓ, દુઃખદ જ ઘટનાઓ બધી. ક્યાંય જો સુખનું કશું આવે તો, જો આ બધાથી સુખ મળતું હોત તો. ખરેખર સુંદર સાજી એ પરમાત્માના ચરણ કમલ સિવાય ક્યાંય સુખ નથી. અને પરમાત્મા પ્રાપ્તિ માટે થઈને જો દુઃખ આવતું હોય સુંદર સાજી, તો ખરેખર તો એ બહુ જ સારું કહેવાય કે મને મારા પ્રિયતમને પ્રાપ્ત કરવાના છે અને એના માટે આ મને મુશ્કેલી આવે છે. તો એ ખરેખર મુશ્કેલી નથી. શું અવસર છે આપણા માટે, સારું એ છે. સુંદર સાજી એના પછીની કે જેને વેદો કે છે કે વેદ અગમ કહે ઉલટે પીછે નેત નેત કર ગાયા. નિરાકારથી આગળ ના જઈ શક્યા એટલે પરમાત્માના સ્વરૂપને જોઈ શક્યા નહીં. એ પરમાત્માનું સ્વરૂપ સુંદર સાજી આ બ્રહ્મવાણીની અંદર સાગર કિતાબની અંદર સુંદર સાજી ખોલો, કેટલું સરસ વર્ણન કરવામાં આવ્યું છે. રજી મહારાજ, શ્યામા મહારાણીનું, સુંદર સાજી એ બંને યુગલ સ્વરૂપનું વર્ણન કેટલું સરસ રીતે કરવામાં આવ્યું છે સુંદર સાજી, કે જેને વેદો નથી વર્ણવી શક્યા તો બીજા કોની તાકાત છે પરમાત્માના સ્વરૂપને વર્ણવી શકે? એ સ્વરૂપ સુંદર સાજી આ બ્રહ્મવાણીની અંદર. પણ સાગર કિતાબ ખોલીએ તો ખબર પડે ને. હું તો તમને અત્યારે કેટલું કહીશ, કંઈક થોડાક શબ્દો એના વિશે કહીશ, આખી કિતાબ તો કહી શકવાનો નથી. પણ સુંદર સાજી તમે જાતે જો એનું મંથન કરશો, એનું અધ્યયન કરશો ને તો ખબર પડશે કે ખરેખર પરમાત્માનું આવું સ્વરૂપ છે. અને એ સ્વરૂપ જો સુંદર સાજી દિલમાં વસી ગયું ને સુંદર સાજી, તમે જુઓ કેટલો આનંદ થાય છે. સવારે તમને એમનેમ જુઓ, તમે એ સ્વરૂપ હૃદયની અંદર વસે નહીં, એની સમજ ના પડે ને ધ્યાનમાં બેસો, જો કેટલું બેસાય છે. અને એ સ્વરૂપ જો હૃદયમાં વસી જાય ને પછી જુઓ, તમારું 15 મિનિટ નહીં અડધો કલાક થઈ જાય તો ખબર નહીં પડે. અને પછી દિવસની શરૂઆત જુઓ તમે સુંદર સાજી, એ પરમાત્માને હૃદયની અંદર બિરાજમાન કર્યા પછીનો દિવસ જુઓ તમે કે આખો દિવસ કેટલો ભર્યો. કારણ કે આપણને એ પછી લૌકિક એમાં કઈ ચમત્કાર નથી. ઘણાને એમ થાય કે રાજ્યને સ્વરૂપને દિલમાં બસાવી લઈએ, ચમત્કાર થઈ જાય, આખો દિવસ સરસ જાય. એવો ચમત્કાર કોઈ નથી. ચમત્કાર એ છે
કે રાજ્યનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ જો દિલમાં બસી જાય અને પછી જો આપણે આખો દિવસનું એ કરીએ ને તો આખા દિવસમાં આપણને લૌકિક ચાહનાઓ ના રહે, લૌકિક દુઃખ ના રહે, બસ જેને મળે આનંદ થાય. સુંદર સાજી, જેમ હસતા હસતા દિવસ પસાર થાય તો દિવસ કેટલો સરસ લાગે, અને તમે જે ચિંતાઓમાં દિવસ પસાર કરો તો દિવસ કેવો લાગે. હસતા હસતા આનંદથી દિવસ ક્યારે પસાર થાય? જ્યારે એ પરમાત્મા આપણા હૃદય કમળમાં બિરાજમાન થયા હોય ત્યારે સુંદર સાતજી પસાર થાય. અને એના માટે એ સાગરની વાણી સુંદર સાતજી, અને એના પછી શિંગાર સુંદર સાતજી, રાજજી પરમાત્માના એક એક અંગનું વર્ણન સુંદર સાતજી. નેત્ર કમલ તો આખું પ્રકરણ નેત્ર કમલનું સુંદર સાતજી, દરેક રાજ્યના એક એક અંગનું વર્ણન જુઓ તમે, કેટલું સરસ વર્ણન કરવામાં આવ્યું છે. સારો સંસાર એવું કે છે કે પરમાત્મા નિરાકાર છે. અહીંયા સુંદર સાજી રાજજી મહારાજનું વર્ણન કે ભાઈ હા, પરમાત્મા સાકાર છે, શુદ્ધ સાકાર, નૂરમય છે સુંદર સાજી, અને એ શાસ્ત્રોથી એ કરીને બતાવ્યું છે. પણ એ કોને મળે? જેના તાલામાં, જેના નસીબમાં લખ્યું હોય એને. સુંદર સાજી રાજ્ય દરેકના નસીબમાં, દરેકના તાલાની અંદર લખ્યું છે, પણ હવે આગળનું પગલું આપણે ભરવું પડે. આપણે થોડુંક આગળ એ થઈ અને એ વાણીનું મંથન કરવું પડે. બાકી જો કરીશું તો ધન્ય ધન્ય છે, અને નહીં કરીએ સુંદર સાજી તો જીવન તો એમાંય પૂરું થવાનું જ છે. પણ વસવસો ત્યારે રહેશે કે જ્યારે આખું જીવન પૂરું થઈ જશે ને ત્યારે ખબર પડશે કે ધનીને ધન તો બહોત દિયા પર તે લિયાના હરામ. પણ ફરી કોઈ મતલબ ખરો? ફરી કોઈ મતલબ નથી સુંદર સાજી. સમય મારો અહીંયા પૂરો થઈ જાય છે. રાજુભાઈ સાહેબ છે, એમની પણ ચર્ચા છે. 2-3 પ્રકરણોની વાત બાકી રહે છે, કદાચ એમને એ થાય તો એ કરશે, નહીં થાય તો ફરી વખત કોઈ વખત આપણે આ રીતે આવવાનું થશે તો વાત કરીશું. પણ જેટલી વાત થઈ છે સુંદર છે, બસ એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે આપણા જીવનમાંથી કિંમતી સમય કાઢી અને એ રાજ્યના સાનિધ્યમાં જવાનું છે. બસ આપણે બહુ ઊંડું વિચારવાનું, બહુ ઊંડું એ કરવાનું કોઈ એ નથી કે ભાઈ આ બધું મને યાદ રહે, મને ખબર પડે ના પડે, કોઈ જરૂર નથી. બસ ચોખ્ખા દિલથી સુંદર સાજી રાજ્યને યાદ કરો. રાજ્યને કહો કે ધની મને દર્શન કરવા છે, બસ મારે બીજું કશું જોઈતું નથી. એક ના એક દિવસ તો એવો ચોક્કસ આવશે, આવશે ને આવશે જ સુંદર સાજી. બસ આપણે એના માટે અતૂટ આપણી અંદર ઈમાન હોવું જોઈએ. સુંદર સાજી પરમધામની તમામ શક્તિઓની અંદર જો રાજ્યને પ્રાપ્ત કરવા છે ને તો પહેલું જ એક મોટા મોટું એ છે કે આપણી અંદર ઈમાનની દ્રઢતા હોવી જોઈએ. ઈમાન હોય ને તો ચોક્કસ રાજ્ય મહારાજના આપણને દર્શન થશે. પણ ઈમાન આપણું જો કાચું પડે, ઈમાન આપણું જો ડગમગે તો સુંદર સાજી ખરેખર આપણે કમનસીબ છીએ. ઈમાન ક્યારે ડગે? જ્યારે આપણી ઉપર દજ્જાલ, જેને આપણે માયા કહીએ છીએ, એ સવાર થઈ જાય ને અને આપણી પર કબજો કરે તો આપણું ઈમાન ડગે. બાકી ઈમાન ડગવું જોઈએ નહીં. બોલીએ શ્રી પ્રાણ